તો આજે હતા અમારા અર્લી મોર્નિંગ ક્લાયન્ટ અને તમે જોઈ શકો છો અમારા ક્લાયન્ટ રેડી થઈ ગયા છે. અમારા ક્લાયન્ટ આવ્યા હતા સવારે 4:30 વાગે અને અમે આજે ઉઠ્યા છીએ 3 વાગ્યાના રાતના. અને ફાઇનલી હવે અમારું વર્ક ડન થઈ ગયું છે અને હું સિદ્ધિ અને મમ્મી જઈએ છીએ ઘરે. અને મમ્મી વહેલા હાલ્યા ગયા હતા અને હું ને સિદ્ધિ હવે નીકળીએ છીએ સલૂનેથી. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે અર્લી મોર્નિંગ સલૂનનું વર્ક હતું અને સલૂનમાં વિડીયો બનાવવાનું મને યાદ જ ના આવ્યો બિકોઝ કે ક્લાયન્ટ આવી ગયા હતા સવારે 4:30 વાગે સમથિંગ અને અત્યારે વાગે છે સવારના 7 અને અમે જસ્ટ ઘરે આવ્યા છીએ. તો સિદ્ધિબેન બનાવે છે. શું બનાવો છો સિદ્ધિબેન? ચટણી બનાવે છે. અને મમ્મી બનાવે છે પરોઠા. ચાય મૂકી દીધી છે. મમ્મી આ છોટુની જેમ કેમ રૂમાલીએ રાખ્યું? હા એ કરો તો મમ્મી. સિદ્ધિબેનની ચટણી રેડી છે નહીં સિદ્ધિ? ઓકે, હજી બનાવે છે. વાહ સિદ્ધિ વાહ. તો હવે અમે બીજા ક્લાયન્ટને રેડી કરવા સલૂન આવી ગયા હતા. મમ્મી એમનું હેરડુ કરી રહ્યા છે અને મેકઅપ ડન થઈ ગયો હતો. અને નેક્સ્ટ અમારી બ્રાઇડ ઓન ધ વે છે સ્કિન કેરની. થોડું મેસી સલૂન છે ને આપણે ઠીક કરી દઈશું કા મમ્મી? તો હવે અમે વેઇટ કરીએ છીએ સ્કિન કેરની બ્રાઇડનો અને મારા સ્ટુડન્ટ આવતા છે 10:30 વાગે છે. અને મેં આજે વાળી લીધો છે બન બિકોઝ કે મને બહુ જ ગરમી થાય છે. પ્લસમાં આજે કામ બહુ બધું છે તો ઓપન હેરમાં હું તો મેનેજ ના કરી શકું ભાઈ. તો મમ્મી કરી રહ્યા છે આઈબ્રો હવે અને અમે બધા લેશું સ્કિન કેર. છોકરીઓ આપણી આવશે 10:30 વાગે. હાય, શું નામ છે તારું? આરતી. આરતી, હા. તો હવે અમે ફ્રી થયા છીએ. કેમ પૂનમ दीदी मोटू छुपाओ છો? थक गए हैं, नहीं दिखाएंगे मुँह. और हमारे सलून की हालत कुछ ऐसी पड़ी है. ये तो कुछ नहीं, ठीक हो गया है ना? बहुत ठीक हो गया है गाइस. और मेरी हालत भी देखो, इतने सारे क्लाइंट थे और हम लोग 3 बजे से जगे हुए हैं. मेरी आंखें देखो खुल भी नहीं रही है. सूजन आ गई है, दिख रही है? શરમાતી રહે. તો હવે અમે જશું ઘરે જમવા માટે અને 4 કે 4:30 સલૂને આવશું અને ઘરે જઈને આજે સૂવાનું છે ફાઇનલ. જમી અને સૂઈ જવાનું છે. તો ફાઇનલી અમે સલૂન આવી ગયા છીએ. સિદ્ધિની બેન છે. સિદ્ધિબેન ફેશિયલ કરી રહ્યા છે અને આજે અમને બ્લોગ બનાવવાનો બિલકુલ ટાઈમ મળ્યો નથી. હા, વાહ, સરસ. તો આજે આવ્યા હતા રિદ્ધિ દીદી અને એ તો મોઢું દેખાડશે જ નહીં. અને આ એમના બેન છે. હવે હું ને સિદ્ધિની બેન જઈએ છીએ ફ્લાવર લેવા. ક્યાં જઈએ છીએ? હાલો હાલી આપણે. એક્ટિવામાં સરખી બેસજો, પકડીને બેસજે. તો બધાથી પહેલાં અમે પેટ્રોલ ભરાવી લીધું હતું કેમ કે એક્ટિવામાં બિલકુલ પેટ્રોલ હતું નહીં. તો હવે અમે આવી ગયા છીએ ફ્લાવર લેવા માટે. તને કાંઈ લેવાનું? કાંઈ નથી લેવું? તો બરાબર. પ્રાર્થના. કેટલી બધી ટ્રાફિક છે જો. તો હવે અમારા સલૂનમાં લાઇટ ચાલી ગઈ છે અને મેકઅપના ક્લાયન્ટનું મેકઅપ હજી બાકી છે. શું કરવાનું બોલો લાઇટનું? લાઇટના બહુ જ કંટાળા છે હમણાં તો. આજે આવ્યા છે કોમલ દીદી. હા, એ કોમલ દીદી ફરી આવ્યા ગોવા. એમ કેવી મજા આવી? બહુ મજા. હું જ રહી જાઉં, પાછી જ ના આવું. અચ્છા, એવું છે? મમ્મી કે રહી જાઉં છું. ઘરવાળા બોલાવતા હતા ને એટલે આવું પડ્યું. અચ્છા, એવું? સીધી તારે જવું છે ગોવા? જવું છે? હું લઈ જાઉં. મને કોઈ નથી લઈ જતું. હું એને વળી કહું હું તને ગોવા લઈ જાઉં. તમારે તો જવા જેવું છે. જાસું અમે પણ. તમે ક્યારે લગ્ન કરો છો કોમલ દીદી? હવે નથી ખબર કે કેટલા વર્ષના થયા? 24. તો હવે કરો. 24 વર્ષે તો લગ્ન થઈ જવા જોઈએ હવે. મારા ઘરવાળા કરાવે તો કરું ને, જબરદસ્તી બેસી જાવ. અચ્છા,
એટલે તકડ જ છે ને. તકડ જ છે ને. રાખો રાખો, સાચું જ કહેવાનું, ખોટું ન કહેવાય. લાઈટ આવી ગઈ છે અમારી અહીંયા. બહુ લાઈટ જા જા કરે છે. સીધી કાંઈ કરતી કેમ નથી તું બેટા? તારે છેડા લગાવાય બેટા સરખા, તો લાઈટ ના જાય. તો સીધી બેન હવે ટોનર ડ્રાય કરે છે. વીંજળું મળતું નથી કા સીધી, એટલે પછી ડબ્બાના ઢાંકણાથી ડ્રાય કરી લીધું. તો ફાઇનલી હવે અમારા ક્લાયન્ટ રેડી થઈ ગયા છે. રેડી. એકદમ મસ્ત. હવે હું ને મમ્મી જઈએ છીએ ઘરે, અને આજે બહુ જ ઓછા બ્લોગ બનાવ્યા. આ મારા ફ્લાવર છે. કાલે મોર્નિંગમાં છે બ્રાઇડ. બોલો મમ્મી, કાંઈ બોલવું છે? 4 વાગે આવ્યા હતા સવારે. નહીં, ફૂલ ઓન થાકી ગયા છીએ આજે તો, ફૂલ ઓન. ચલો ગાઈસ, તો લાઇટ વગેરે બધું આપણે બંધ કરી દઈએ અને જઈએ ઘરે. બહારની બંધ કરી હવે કરવાની છે. ઓ માય ગોડ. તો નાની હવે નાખી દે છે મને તેલ, કેમ કે મારું ગંદુ હતું માથું. નાની હાય કરો. નાની સાંભળ્યું? હા સાંભળ્યું નાનીએ. કેમ કે નહીં સાંભળ્યું?